વડોદરાના વાઘોડિયા તાલુકાના ખોયા ગામમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સ્મશાન અને રસ્તા વગર જીવવું મુશ્કેલ। વાઘોડિયા તાલુકાના ગુરજ ગ્રામ પંચાયતની હદમાં આવેલું ખોયા ગામ હાલમાં ગંભીર પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે ચર્ચામાં આવ્યું છે। અંદાજે 300 થી 400ની વસ્તી ધરાવતા આ નાનકડા ગામનો એક શરમજનક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ગ્રામજનોની વર્ષો જૂની વેદના બહાર આવી। વાયરલ વિડીયોએ ખોલ્યા વિકાસના દાવાઓની પોલ। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોએ વહીવટીતંત્રની કામગીરી સામે મોટા સવાલો ખડા કર્યા છે। તપાસ દરમિયાન આ વિડીયો ખોયા ગામનો હોવાનું પુરવાર થયું હતું ને આ વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે ગામમાં લોકોને અંતિમ યાત્રા વખતે કેટલી મોટી હાલાકીનો સામનો કરવો પડે છે। ખોયા ગામમાં મૃતકોની અંતિમ વિધિ માટે કોઈ ચોક્કસ સ્મશાન ગૃહ બનાવવામાં આવ્યું નથી। સ્મશાન તરફ જવા માટેનો કોઈ પાકો કે કાચો રસ્તો જ અસ્તિત્વમાં નથી। હાલની ચોમાસાની મોસમમાં પરિસ્થિતિ વધુ દયનીય બની છે। ગામમાં મરણ પ્રસંગ સર્જાય ત્યારે મૃતદેહને સ્મશાન સુધી લઈ જવા માટે ભારે મુશ્કેલી પડે છે। ખેતરોમાં થઈને કાઢવી પડે છે સ્મશાન યાત્રા। ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગામમાં કોઈનું અવસાન થાય ત્યારે અંતિમ વિધિ માટે અન્ય વિસ્તારમાં જવું પડે છે। રસ્તો ન હોવાને કારણે શોકાતુર પરિવારજનો અને ગ્રામજનોએ 1 કિલોમીટર સુધી કાદવ કીચડ અને ભરાયેલા પાણીની વચ્ચેથી પસાર થવું પડે છે। મજબૂર થઈને સ્મશાન યાત્રાને ખેતરોના છેડેથી કાઢવી પડે છે, જે ગ્રામજનો માટે અત્યંત પીડાદાયક છે। ગ્રામજનોના આક્ષેપ મુજબ તેઓએ સ્મશાન જવા માટેના રસ્તા બાબતે અગાઉ અનેક વખત સંબંધિત તંત્રને રજૂઆત કરી છે, છતાં કોઈ પણ સાંભળવા તૈયાર નથી। અમારા ખોયા ગામની અંદર 35 ઘરની વસ્તી છે અને અમારે કાલે ગમે ત્યારે કંઈક મરણકરણ થયું તો અમારે કંઈક સ્મશાનમાં લઈ જવું હોય તો લઈ જવાની બહુ જ તકલીફ પડે છે। અમને કિચડમાં જવું પડે છે। તકલીફ એ છે સ્મશાન છે નથી, રસ્તો છે નથી, એ પ્રશ્ન છે। રજૂઆત કોને કરી હતી તમે? રજૂઆત તો બહુ જણને કરી પણ હવે કોઈ સાંભળવા તૈયાર છે નથી। તલાટીને રજૂઆત કરી, બધાને રજૂઆત કરી કે હવે કોને કહેવાનું, કેટલું કહેવાનું। ના વર્ષો થઈ ગયા રાવપુરા અને ખોયામાં સ્મશાન જવા માટે કોઈ રસ્તો નહીં। અગાઉ અમે અરજી આપેલી હતી પણ તો છતાં એનું કંઈ નિવારણ આવ્યું નથી। તો તાત્કાલિક કંઈ આનો રસ્તો કરવા માટે, સ્મશાન બનાવવા માટે જરા માગ છે અમારી। બસ અગાઉ કોઈને રજૂઆત કરેલી? હા, રજૂઆત કરેલી છે, તલાટી સાહેબને લેખિત આપ્યું હતું। હા, તમારી શું માંગ છે? બસ અમારું આ બની જાય તો સારું। ગઈકાલે અમારે એવો બનાવ બન્યો, બે અમે ખેતરમાં અંદર લઈ ગયા પણ અમારી મુસીબત બે પાર કરી અમે। ખોયા ગામમાં ચોમાસામાં જવાનો, મસમ જવાનો રસ્તો નહીં, બુવારો નથી તળાવ જવાનો। કોઈને રજૂઆત કરી ખરી? નથી કરી, આ તમને જ કહ્યું। એવું છે? હા, બીજાને કોઈને કીધું નથી, તમને જ કીધું। અરજી આપેલી છે। એવું છે? લેખિતમાં? હા।